નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આ યુટ્યુબમાં ખાસ મૂકશું એટલે તમારા એડવોકેટે તમને જે સલાહ આપી છે એ આખું ગામ સાંભળશે. હા 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 હા. બોલો, શું સલાહ આપી છે તમારા એડવોકેટે તમને? એમણે એવું કીધું છે કે પ્રાંતમાં જવું ફરજિયાત છે. તમારે રસ્તા અંગેનો કેસ છે, પગદંડી છે ને એ લોકોએ રસ્તાનો ખોટી રીતે હુકમ કરાવી લીધો છે મામલતદારમાંથી. હા હા હવે હા. તમારા એડવોકેટ કે છે પ્રાંતમાં જવું ફરજિયાત છે. હું એમ કહું છું કે પ્રાંતમાં જવું ફરજિયાત નથી. તમે ઈચ્છો તો સિવિલ કોર્ટમાં જઈ શકો. સિવિલ કોર્ટમાં જવાના તમારા અબાધિત અધિકાર છે. સિવિલ કોર્ટમાં તમે જાઓ તો એમ ન કહી શકાય કે પ્રથમ પ્રાંતમાં કેમ ન ગયા. બરાબર તમારો બરાબર. એડવોકેટ શું કહે છે? કેમ કે પ્રાંતનો પેલા અભિપ્રાય લેવો પડશે એમ. પ્રાંતમાં કેસ કરવો પડશે એમ જ ને? હા 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 હા. પ્રાંતમાં જવાનું ફરજિયાત નથી. તમે ઈચ્છો તો જઈ શકો. બરાબર બાકી તમારા એડવોકેટ કહેતા હોય કે સિવિલ કોર્ટમાં જઈને પછી સામેવાળા એમ કહે કે તમે પ્રાંતમાં કેમ ન ગયા, એવું લખો છો તમે. હા હા હા. આવું હા, સિવિલ છે. કોર્ટ ન કહે. તમારા એડવોકેટ તમને ઊંધા રસ્તે ચડાવે છે. તમે બરાબર, ઈચ્છો તો જઈ બરાબર. શકો. ફરીવાર એવું કહું છું. હા સમજી ગયો સમજી ગયો. તમે ઈચ્છો તો પ્રાંતમાં જઈ શકો. બાકી એવો કોઈ નિયમ નથી કે મામલતદારના હુકમ સામે પ્રાંતમાં ફરજિયાત જવું પડે. સિવિલ કોર્ટમાં જઈ શકાય. બરાબર અને બીજી બરાબર, મારી વાત બરાબર. સાંભળી લો, કોઈ પણ વસ્તુ બે વાર એક સરખા હુકમ જાય ને એટલે હું તો ના પાડું છું કે હવે રેવન્યુ રાહે ન જવાય, સિવિલમાં જવાય. ક્યાંય એવો નિયમ નથી કે પ્રાંતમાં જવું ફરજિયાત છે કે પ્રાંતના હુકમ સામે કલેક્ટરમાં જવું ફરજિયાત છે. બરાબર, બધાથી મોટું બરાબર. સિવિલ કોર્ટ છે. બરાબર, તો હું બરાબર. રેવન્યુ છે કે એસએસઆરડી હું લડીને પછી આપણે માં જવાનું સિવિલમાં. હા હા હા. પેલા માનો કે કોઈએ મામલતદારમાં કેસ કર્યો હોય, પ્રાંતમાં કેસ કર્યો હોય, પ્રાંતે રિમાન્ડ કર્યો હોય, મામલતદારમાંથી હોય, પાછો પ્રાંતમાં રહે, પાછો કલેક્ટરમાં રહે, એટલે કલેક્ટર રિમાન્ડ કરે. એટલે હું આપણે સિવિલ કોર્ટમાં જવાનું જ નહીં, એસએસઆરડી સુધી જ જવાનું. એવો કાંઈ ફરજિયાત નિયમ નથી. બરાબર બરાબર બરાબર. હા, સમજી ગયો. તમારા એડવોકેટ મિત્રને પણ મારી વાત સંભળાવજો અને જરૂર પડે તો મારી સાથે ફોનમાં વાત પણ કરાવજો. બરાબર. હું જાણીશ મારા નોલેજમાં ક્યાં કચાશ રહી ગઈ છે એ. હા, કાંઈ સમજી ગયો સાહેબ. ખેડૂત મિત્રો, એવા કોઈ નિયમો નથી કે સિવિલ કોર્ટમાં ફરજિયાત જવું પડે. એડવોકેટ શું કામ કહે છે પ્રાંતની અંદર જવાનું એ જાણે. કારણ કે આ કેસ જે છે એમાં 2 વખત બાય હારી ગયા છે. હવે રિમાન્ડ કરીને ન્યા જવાનો શું અર્થ છે? એના કરતાં સિવિલ કોર્ટમાં જાય તો 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 7 વર્ષ સુધી કંઈક ગુજતો લાગે અને એ દરમિયાન કંઈક સમાધાન થાય. પ્રાંતમાં જશો તો તરત પાછો નિકાલ થશે ને 5-25 હજાર રૂપિયામાં, એક નીચે ભાઈ 50,000માં તો ધોવાના છે 2 વખત, વળી પાછા 25-30 હજારમાં ધોવાય. એના કરતાં 50,000 સિવિલ કોર્ટમાં ખર્ચવા હારા, 10 વર્ષ ટૂંકાટો થાય.